ડૉક્ટર કેસી મહેતા અમારા કપોળ સમાજનું એક ગૌરવ અને છેલ્લા 88 વર્ષ 59 યર્સથી કાર્ડિયોલોજિસ્ટ એન્ડ ડાયાબિટીક ડૉક્ટર સાહેબ, આજે આપણે તંબાકુને માટે અને એનો દિવસ છે, તો એના માટે તમે શું સંદેશ આપશો ગુજરાતી સમાજ, કપોળ સમાજ માટે અને અનેક બધા સમાજ માટે? મિત્રો, આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. છેલ્લા 20 વર્ષથી આની ઉજવણી થાય છે. દર વર્ષે આને જાગૃતતા લાવવા માટે, કારણ કે આજે સ્મોકિંગ, બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, પાન મસાલા, જરદા આ બધાનું ચલણ બહુ વધી ગયું છે અને એની હિસાબે મૃત્યુની સંખ્યા પણ વધી છે. આ જે તમાકુ છે એની હિસાબે સૌથી પહેલાં તો મોઢાનું કેન્સર થાય, ફેફસાનું કેન્સર થાય, શ્વાસનળીનું કેન્સર થાય, લીવરનું કેન્સર થાય, પિત્તાશયનું કેન્સર થાય અને સૌથી વધારે તો એને હિસાબે હાર્ટ એટેક આવી શકે. અને બીજા સૌથી ખરાબ વસ્તુ બ્લડ પ્રેશર, કે જે આજે કોમન બીમારી જોવા મળે છે. આજે આપણો યુવા વર્ગ આમાં જો ખેંચાણો છે અને કાંઈ પણ એક વસ્તુનું લત લાગી જાય પછી હંમેશા માટે ચાલુ રહે છે અને તેને છોડાવવા માટે બહુ જ મુશ્કેલ બને છે. તો આજે મારી સૌને વિનંતી છે કે આજથી તમે જાગો. આ જન જાગરણ અભિયાન છે, એ અભિયાનમાં તમે જોડાવો અને આ પ્રજાને જેટલું બને એટલી એની ચેતવણી આપો કે સ્મોકિંગ ઇન્જુરિયસ ટુ ધ હેલ્થ, બહુ જ રીતે નુકસાન કરે છે. અને એને માટે મેં એક નાની કવિતા બનાવી છે, એ તમને સંભળાવું છું. નશો જે કોઈ કરે છે નાશ તેનો થાય, નશો જે કોઈ કરે નાશ તેનો થાય. વાહ વાહ! સિગાર ફૂંકે, બીડી ફૂંકે, પછી પેન્શનમાં પટકાય. ફેની, ગુટકા, જરદા, પાન મસાલા મોઢામાં ગંધાય. ફેની, ગુટકા, જરદા, પાન મસાલા મોઢામાં ગંધાય. મેલા સડેલા દાંત જોઈને બાજુમાં જતા અચકાય. જ્યાં ત્યાં હરતા ફરતા પાણીની પિચકારી મારે. સોશિયલ લાઈફમાં મોટું મીંડું અને રોગોમાં પટકાય. બે ઘડીની ઠીક માટે ધુમાડાના ગોટે ગોટા કાઢે. બે ઘડીની કિક માટે ધુમાડાના ગોટા કાઢે. સ્મોકિંગથી આસપાસના સૌ લોકો ગુંગળાય. સ્મોકિંગથી આસપાસના સૌ લોકો ગુંગળાય. સ્ટાઇલ, ફેશન, દેખાદેખી, હીરાગીરી આ બધાથી દેશનું યુવાન ધન આજે કરમાય છે. તો ચાલો મિત્રો, આપણે સાથે મળીને તમાકુને ભડભડ બાળીએ અને તમાકુ મુક્ત ભારતને અભિયાન સફળ બનાવીએ. ચાલો મિત્ર, આજે અધિક માસના પવિત્ર દિવસે, પૂનમના દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ. આજથી હું તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ, હુક્કાને તિલાંજલિ આપીશ. જય હિન્દ, જય ભારત, લોંગ લીવ કપોળ સેતુ. આ છે ડૉક્ટર કેસી મહેતા, સૂચક હોસ્પિટલમાં છેલ્લા 59 યર્સથી પ્રેક્ટિસ કરે છે અને પોતે 88 વર્ષની ઉંમર અને ડાયાબિટીક અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર, અને અમારા કપોળ સમાજ અને ગુજરાતી સમાજ ગમે એ માણસ માટે કોવિડમાં 24/7 જે કામ કર્યું છે, તો અમે એના ઋણી છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમે અત્યારે ગુટકામાં કેટલા જણને શપથ અપાવ્યો? 500 જણને. અને તમે એના માટે એક મેં એવું સાંભળ્યું છે કે તમે સર્ટિફિકેટ આપો છો, તો એનું એક જરાક 2 શબ્દ બોલો ને. સર્ટિફિકેટ દર વર્ષે આ તમાકુ દિવસે અમે બધા માણસોને ભેગા કરીએ છીએ અને સમજાવીએ છીએ કે શા માટે એને છોડવું પડે અને એ શક્ય છે. અને વારઘડી આપણે રિમાઇન્ડ કરીએ તો માણસો 1 વર્ષની અંદર ડેફિનેટલી તમાકુ, ગુટકા છોડી શકે છે. કારણ કે આજે તો મારી પાસે જે પેશન્ટ આવે છે, જે લોકો ગુટકા 8-10 ખાતા હોય છે, એ લોકોને જડબું બંધ થઈ જાય છે, ચમચીથી પાણી પાવું પડે છે. એટલે અમારી ફરજ બને છે કે આ લોકોને આપણે સમજાવીએ તો એ લોકો આમાંથી જલ્દીથી રોગમાંથી મુક્ત થાય. અને અત્યાર સુધીમાં 550 લોકોને અમે મુક્ત કર્યા છે ધૂમ્રપાન, બીડી, સિગરેટ, તમાકુ, જરદા બધાથી. તો મિત્રો, આના માટે આપણે અભિયાન ઝુંબેશ ચલાવીએ તો બહુ ફાયદો થશે. અને ડૉક્ટર સાહેબ, તમે એક ઓર્ગન ડોનેટનું બી તમે એક અભિયાન ચલાવ્યું છે અને તમે પર્યાવરણ, હમણાં 5 જૂને આવે છે, એ બી તમે 300 ઝાડો લગાવ્યા છે. તમારું આ હેલ્થનું શું રહસ્ય છે? એક જરા બે શબ્દમાં કહો ને સાહેબ, સમાજને. છેલ્લા કન્ટિન્યુઅસલી 40 વર્ષથી હું રોજ 5 કિલોમીટર ચાલું છું. અમારા આરેમાં અમે વોકર્સ ક્લબની સ્થાપના કરી છે. શરૂઆતમાં અમારી પાસે 58 મેમ્બર હતા, આજે 650 મેમ્બર છે અને રોજ એ લોકો ફરવા માટે આવે છે. એમાં મોટાભાગના પેશન્ટ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેકના પેશન્ટ છે. અને એક વસ્તુ મેં જોઈ છે કે આ પેશન્ટમાં તમાકુની હિસાબે જે કાંઈ બીજી તકલીફ હોય એ લોકો પણ તમાકુ છોડી દે છે, તો એ લોકોની ગોળી, બ્લડ પ્રેશરની ગોળી, ડાયાબિટીસની ગોળી ડેફિનેટલી ઓછી થાય છે અને એ લોકો તંદુરસ્ત જીવન જીવી શકે છે. ડૉક્ટર સાહેબ, બીજું એક સવાલ એ છે કે તમે વર્ષમાં એક દિવસ મલાડ અને ગોરેગામને બોરીવલીના
300 થી 400 ડૉક્ટરને સિદ્ધિવિનાયક મંદિર લઈ જાઉં છું. હા. શું છે એનું કેવી રીતે કેટલા વાગે અને ક્યાંથી લઈ જાઉં ચાલતા? ડિસેમ્બરના સેકન્ડ સેટરડે, કેટલાય વર્ષોથી આજે ફિક્સ છે, સેકન્ડ સેટરડે ઓફ ડિસેમ્બર અમે રાત્રે 9 વાગે ચાલવાનું ચાલુ કરીએ છીએ ગોરેગાંવથી, અને અર્લી મોર્નિંગ 4 વાગે સિદ્ધિવિનાયક પહોંચી જઈએ છીએ. આજથી અમે જ્યારે ચાલુ કર્યું 12 વર્ષ પહેલાં, ત્યારે અમારી પાસે 40 થી 50 માણસો આવતા હતા. સાથે અમે ગાડી રાખતા હતા, એમ્બ્યુલન્સ રાખતા હતા. કોઈને રસ્તામાં તકલીફ થાય તો તાબડતોબ અમે એને હોસ્પિટલમાં લઈ જતા. પણ આજે લગભગ છેલ્લા 2 વર્ષથી 300 કે 400 માણસો આવે છે, એમાં 70 કે 80 લેડીઝ હોય છે, અને 22 કિલોમીટરનું ડિસ્ટન્સ છે સિદ્ધિવિનાયક. ગોરેગાંવ આરે કોલોનીથી 22 કિલોમીટર થાય, અને મોટાભાગના લોકો જોડાય છે. અને જે લોકો થાકી જાય એના માટે અમે થોડી ગાડીની વ્યવસ્થા પણ કરી છે. રસ્તામાં 3-4 જગ્યાએ હોલ્ટ લઈએ, ચા આપીએ, નાસ્તો આપીએ, અને એ રીતે અમે 5 વાગે પહોંચી જઈએ, અને 5:30 વાગે પહેલાં આરતીના દર્શન અમે કરીએ છીએ. અને બહુ સફળતાપૂર્વક થાય છે, અને લગભગ કોઈને તકલીફ નથી. અને વધારે જણાવવાનું કે આની અંદર જે પેશન્ટ હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, જેની એન્જિયોપ્લાસ્ટી થઈ હોય, એ લોકો પણ આવે છે, જોઈન થાય છે આમાં, અને ખુશીથી ચાલે છે, પ્રેમથી ચાલે છે, અને એ લોકોને અતિ આનંદ આવે છે. ડૉક્ટર કેસી મહેતા અમારું કપોળ સમાજનું ગૌરવ, અને હરેક માણસો માટે મનુષ્યમાં કેવી રીતે હેલ્થ માટે રહેવું, તો અમે એના ઋણી છીએ. ડૉક્ટર સાહેબ, તમને થેન્ક યુ વેરી મચ. તમે એટલો સરસ સંદેશ આપ્યો. હું આ સંદેશો બધા સમાજમાં ફોરવર્ડ કરીશ. થેન્ક યુ વેરી મચ.